કાંઈ વાંધો નહીં. જય સ્વામિનારાયણ બધાને. ગુડ મોર્નિંગ. કેમ છો? અત્યારમાં લાઈવ આવવું પડ્યું. ફોન ચાલુ થઈ ગયા 2 દિવસથી. બેન લાઈવ કેમ નથી, લાઈવ કેમ? અમારા ઉપલેટાથી બા ને જયશ્રી બા મોરબીથી ને અમારા મામલતદારના વાઈફ ચકુબેન ને બધાના ફોન ચાલુ થઈ ગયા. બાબુભાઈના જે મારી સાથે બધા દિલથી જોડાયેલા, કેમ કે કામને વ્યસ્તતાને લઈને લાઈવ નહોતી થઈ શકતી ને થોડું ઘણું કામ હોય ને કામમાં થાકી જવાય એટલે પછી મૂડ ના હોય. ક્યાં વિષ્ણુભાઈ? હે વિષ્ણુભાઈ ક્યાં વહી ગયા? એને બોલાવો તો. કાલ શું કામ શું કર્યું? કાલ શું કામ કર્યું? હાલો તમે લિસ્ટ બનાવી દેજો રસોડામાં શું શું લેવાનું. હવે દીકરીઓને આવવાનું કેટલી તારીખ થઈ એ નથી ખબર. 28 થઈ ગઈ, 29, 30 2 દિવસ જ રહ્યા દીકરીઓને આવવાના. નિમિષાબેન જય સ્વામિનારાયણ. 2 દિવસ હું બહાર હતી અમદાવાદ. બધું દીકરીઓની બેગ ને ચોપડા ને પાણીની બોટલ ને નાસ્તા ડબ્બા ને બધું લેવાનું હતું. તેમાં હતી. મૂકી દો ને શાંતિ, બહુ મૂકી દો. હાલો કોણ મૂકી દે? હાલો હાલો, ન મૂકે ન મૂકે. પાપનો શું વાંધો? મારા માથે મૂકી દો ને શાંતિ. વિષ્ણુભાઈ જો ઓલો લઈને આવ્યા ને પાઇપ, મને કે તમારા માથે મૂકી દો. મેં મૂકી દો શાંતિ. ભગવાન પાસે જય સ્વામી. એવું ન હોય પણ મને શાંતિ જીવને. હાલો હું રોડે ઊભી રહું. ધક્કો મારવો? મારો રૂમ સાફ કરો. હાલો આજ કડીક ભગવાનની ચોપડી વાંચવા બેવું હોય એવી અહીંયા બેઠીને પૂજા કરવાની મને એટલી શાંતિ. મેં અહીં ચોપડી વાંચવા બેસું. શું હે વિષ્ણુભાઈ, તમે બધાનું લોહી પીવો છો? કોનાથી? હું કોને નઈડી? ફફડે હે તું નઈડી કોને? મારાથી બીવાનું કારણ શું ઈ કયો? મેં કોઈ દી કઈ કીધું? મેં કઈ કીધું કોઈ દી? હે હે ઉભા રહ્યો નહીં. આજે સાચું કયો લાઈવમાં મેં કઈ કીધું તો? મને તો કોકને હું કોકને કંઈક કહું તો મને દુઃખ નથી થતું કે મેં આવું કહી દીધું. આજે આટલું કાલ હું શું કામ તમે શું કર્યું 2 દિન? ઈ કયો ને. એક આ કર્યું, બીજું હે આ કેચીસ બનાવી, બીજું શું કર્યું? હે આ બધા હાંધા કર્યા એમ? નિમિષાબેન આ બધા હે ને મસ્તી કરે. હું કાંઈ કામ કારણ વગર ઉભા રહ્યા. એને મૂકી દો, એક સાઈડ મૂકી દો. હાલો કોણ બીબી? આજ બધાને પૂછવું કોને બીક લાગે? નથી તો વિષ્ણુભાઈ અમથા મસ્તી કરે, બિચારા કશું કોઈને બોલતા નહીં. અરે તો મેન કહેવાય એનો તો આંખો તો હોવો જ જોઈએ. વિષ્ણુભાઈ બિચારા બધા રોડે જઈને બેસી જવા એ તો મસ્તી કરતા હોય મને ખબર હે. લઈ જા તું ડોર લઈ જતા જોઈશે. લઈ જા હું પાટલે બીક નહીં રાખ. હું તો કાંઈ કેવું જ નથી કોઈને. હવે નિયમ લઈ લીધો, કોઈને કાંઈ કહેવાનું જ નહીં. કહેતી નથી ને કેવું નથી. હા તો પછી મેં સૌને નો કામ થાય તેથી કહેવાનું, બરોબર ને? નો કામ થાય ને તેથી કહેવાનું. તો આવું કાંઈ કોઈને કહેતી નથી ને કેવું નથી. શું કઈ રૂમમાં લાઈટ નહોતી? કેમ નહોતી? તો રાતે લાઈટ તો વહી જ ગઈ હતી. એટલે એને પ્રોબ્લેમ છે એમ? એ વિષ્ણુભાઈ
બોલાવો તો. કેટલી વારથી લાઈટ નહોતી? કેટલી વારથી નહોતી? હા, એને કઈ ઓલા ઇલેક્ટ્રિક વાળાને ફોન કરો. અને આ ઝાડવાને પાણી પીવડાવો કે નહીં? જય જીનેન્દ્ર સીતારામ. હા નિમિષાબેન, નિયમ લઈ લીધો. આપણે બોલવાથી કોઈને કાંઈ ફેર ન પડતો હોય શું કામ બોલવાનું? જો કે અહીં તો બધાને પડે જ છે. બિચારા હું કાંઈ ન કહું તો એમને ઓલા થતા હોય કે ખીજાય. હું એમ કાંઈ ન થાય ને કામ તો કહેવાનું, નહીં તો સૌની રીતે સૌ કરતા હોય. પછી એક દી બે દી આશ્રમે ન હોય ને તોય ફોન ઉપર ફોન, તમે આવતા રહ્યો, ગમતું નથી કાં રોવા માંડે એવું કરે. એટલે હું એમ કહું તમને બધાને મૂકીને વહી જ જાઉં, મારે અહીં રહેવું જ નથી. એટલે આ બધા સાથે લાગણીના સંબંધ છે, મોજ મસ્તીથી બધા રહે. અને ભગવાનથી દયાથી હેત પ્રેમથી બધા સેવા કરે છે. તબિયત કેવી છે? હવે તબિયત તો એકદમ ઓકે છે. પછી આપણે બોલવાથી ક્યારેક છે ને આપણા શબ્દો કોઈને ઉતરતા ન હોય ગળે, તો પછી શું બોલવાનું, ચૂપ થઈ જવાનું. સમય બધો અહેસાસ કરાવે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, સીતારામ. જો ઝઘડી પડ્યા. મીઠો ઝઘડો હોય બધાને. હા, ઝઘડો હું આમાં લાઈવ લેવા આવી તમારું. શું પણ શેમ્પુ પાઉચ તો પડ્યા 5 નંબરમાં, પણ 5 નંબરમાં પાઉચ પડ્યા છે તો હું મંગાવવાની જરૂર? બધું છે, શું નથી બધું? પેલા તમે હે ને બધા જોવાનું રાખો. મને નથી એમ તો કેવું જ નહીં, પેલા જોવાનું રાખવાનું. ના, બધુંય છે. હાલો 5 નંબરની ચાવી લ્યો તો, હમણાં તમને લાઈવમાં બતાવું. બધુંય સાબુન બોક્સ છે, પેટી છે ને બધુંય છે. તમે એકવાર જોવો, કે કોઈને ખોલીને જોવું નથી. તમારો સ્વભાવ બધાને ગમી ગયો એટલે તમારી કદર કરે છે મુકેશભાઈ જાની. હા, પણ શેમ્પૂના પાઉચ પડ્યા છે. કા ઓલા ભાઈએ ખબર સાબુ નાવાનો મોકલેલો છે સાવરકુંડલાથી, આખી બોક્સ મોકલ્યું. એ ક્યાં ગયું? હજી છોકરીઓ આવી નથી ને પૂરું થતા હશે કોઈ દી? બોલાવો સતીને. આખી પેટી પડી છે નાવાન સાબુની. ક્યાં? હા, બધુંય છે. એ ભાઈએ સાવરકુંડલાથી આખી પેટી મોકલેલું. ભલે હું અહીં ન હોય પણ મને બધું યાદ હોય. થઈ જ ન રહીએ, પણ તમે ગમે એમ વાપરો તોય ન થઈ રહે. લાવ હું લખી દઉં. હું હોય કે ન હોય, મને એટલો તો મારું મગજ કોમ્પ્યુટર છે ને. હા તો ક્યાં જોવો તમે તો બે જગ્યાએ પડ, પણ જોવાનું રાખો. જોતા તમે કોઈ છો નહીં. તે દી એમ કહેતા હતા પાપડ નથી નીકળ્યા ને, પણ તો જોવાનું રખાય હંમેશા. પેલા એકવાર નજર કરી લેવાની, પછી કહેવાનું આ વસ્તુ નથી. હું નથી હવે આયલું કે ઓલો કે નથી, ઓલો કે નથી. આ બધાનો મીઠો ઝઘડો. હે તમે તમારો સમય વડીલોને આપો, તે તમારા સારા ગુણની નિશાની છે. ઘણાને સારી લાગતી, ઘણાને ખરાબ લાગતી, ખબર નહીં. જેના જેવા વિચાર હશે એવી લાગતી. મને જ ખબર હે. હા નિમિષાબેન, એમ તો કોમ્પ્યુટર માઇન્ડ જ છે. મને ભૂલાય નહીં, મને બધું યાદ જ હોય. એ બધાને એમ થાય કે બેનાઈ ન રહે તેને યાદ નહીં હોય, પણ મને યાદ જ હોય. હું લંકાન છેડે ગઈ હોય ને તો મને વસ્તુની યાદ જ હોય કે અહીંયા આમ હતું. જોવે નહીં, હોય વસ્તુ બધી જોવે નહીં. કેમ છો? મજામાં?
દરવાજો ખોલ પાસ, દરવાજો ખોલ. આમ જો, આમાં રૂમ સાફ કરજો, મારે વાંચવા બેસવું. રૂમ સાફ કરજો, મારે વાંચવા બેસવું છે. જય સ્વામી. મુકેશભાઈ જાની સ્પષ્ટ વક્તા હોય એની કદર બહુ ઓછા લોકો કરે. કાંઈ વાંધો નહીં, ભગવાન તો કરશે ને એક દિવસ, કોઈ ન કરે કાંઈ નહીં. ભગવાન નહીં કરે, ભગવાન એવો ન્યાય કરે ને ત્યારે કોઈ વકીલ કે જજની જરૂર ન પડે, એટલે બધું ભગવાન કરશે. અમદાવાદ આવ્યા તો પણ અમદાવાદ આવી ટાઈમ જ નહોતો કહેવાનો. અમદાવાદ બધાને કહેવા રહું, જય સ્વામિનારાયણભાઈ, બધાને કહેવામાં રહું કે મારી શોપિંગ કરું. બહુ બધાને મેસેજ આવી ગયા ને મેં કીધું ચાલો અત્યારમાં લાઈવ આપવું જ પડશે, નહીં તો ફોન ચાલુ થઈ ગયા. ફોનથી હું કેટલુંક બોલું પછી. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે તો દીકરીઓ આવવાની 2 દિવસની જ વાર છે, એટલે બધી તૈયારી પણ હોય. જય માતાજી. નિમિષાબેન કેમ અત્યારમાં હસવું આવ્યું? કેટલા વાગ્યા દુબઈ માતાજી? મોર્નિંગ થયું હશે ને? કેટલા ત્યાં તમારે કેટલા વાગ્યા હશે? 7 વાગ્યા હશે ને તમારે? જયશ્રીબેન કઈ જગ્યાએ આવ્યા? હું શોપિંગ કરવા આવી, તેમાં હવે બધી જગ્યાએ ફરતા હોય, એડ્રેસ કેમ આપું? નિમિષાબેન એવું પર ડે લાઈવ ફિક્સ પર ડે કરીશ, પણ થોડાક બધા ટેન્શન હોય ને કામ હોય ને, એટલે ભાવનગર આવો કંઈ કામ હોય તો કહેજો, એમને યાદ કરજો. ચોક્કસ સુરત આવું શોપિંગ કરવા. સુરત બહુ દૂર પડી જાય. ભાવનગર આવીશ ત્યારે ચોક્કસ મળીશ ભાઈ. મળવું તો બધાને છે જ, પણ સમયના અભાવને લઈને ક્યાં જાવું? કેમ છો? મજામાં, એકદમ મજામાં છું, કોઈ પ્રોબ્લેમ નથી. સુરતને ક્યાંય નથી જવું મને, ક્યાંય જવું નથી ગમતું. એવું થાય 4 દિવાલ રૂમ બંધ કરીને અંદર બેસ જાઉં, બહાર જ નથી નીકળવું જીવનમાં, એવું થઈ જાય. સુરત દૂર નથી પણ તોય નહીં અવાય. જયશ્રીબેન તમે મળો તો બધા. હું એવું કહું કે હું અમદાવાદ આવી હું તો ઘણા બધા ભેગા થઈ જાય, પણ બધાને કહેવા માટે ને મળવા માટે રહું તો મારા કામ ન પૂરા થાય, એટલા માટે. અમારા ચકુબેનને કીધું જ નહોતું, નહીં તો તે ગુસ્સે થઈ જાય. ગુસ્સામાં એક પ્રેમ લાગણી હોય, સમજે ને તો સમજી શકાય, નહીં તો ન સમજે તો કાંઈ ન હોય. રીસી ભાઈ એ રાજકોટ આવો ચોક્કસ આવીશ. બિસ્કિટ ને કેક મારી તૈયાર રાખજો, મસ્ત તાજી બનાવી. મારી દીકરીઓ હમણાં આવે એના માટે. તમને ખબર મને જ નથી ભાવતી, પણ મારી દીકરીઓ માટે મસ્ત તૈયાર રાખજો. નિમિષાબેન કાંઈક થયું લાગે તમને? મને શું થાય બેન? મને કાંઈ નથી થયું. મને કાંઈ એટલે મને કાંઈ નથી થયું. મને શું થાય? મને શું થાય? થાકી જવાય હવે બહુ બધું. દર્શન કરવા આવજો ભાવનગર. ચોક્કસ આવીશ ભાઈ. કાંઈ થયું નથી નિમિષાબેન, થાકી જવાય છે. થાય એમાં શું, જીવન છે. બહુ ટેન્શન નહીં લેવાનું. ટેન્શન કાંઈ લેતી નથી. પહોંચાય એટલે પહોંચતા હોય, ન પહોંચાય ને પછી બધા થોડીક અપેક્ષા વધારે રાખે ને ત્યારે દુઃખ થાય કે આપણે જ બધાને સમજવાનું, આપણને કોઈ નહીં સમજે. બહુ બેન મગજમાં બહુ નહીં લેવાનું. કાંઈ મગજમાં નથી લેતી. હું મારા કામથી મસ્ત હોઉં છું. છોડી દીધું બધું પ્રભુ ઉપર. બધું ભગવાન ઉપર છોડી દેવાનું.
કીધું કે અમારે હમણાં તો હરિદ્વારની આપણે ઓપનિંગની તારીખ ચેન્જ ન કરવી પડે તો સારું, કેમ કે જે આપણા ડોનેટ છે એ લોકો આવવાના છે, પણ હવે એને કંપનીમાં લેટર તો મૂક્યો છે, પણ રજા મળે ન મળે શક્યતા છે, તો એના વગર ઓપનિંગ કરીને શું કરવાનું, એટલે થોડુંક આ બધું છે. હવે જોશું, ભગવાનની ઈચ્છા. ભગવાનને પ્રાર્થના કરજો એમના વિઝા થઈ જાય. ગરમી બહુ છે. સમજી છીએ અમુક લોકો હોય, સ્વામી બાપા કંઈ ન થવા દે. તમે આટલી સરસ સેવા કરો છો, મસ્ત રહેવાનું, સેવા કરવાનું, તમે બહુ જ સમજુ છો. સમજૂને ભાગે જ બધું સમજવાનું આવતું હોય છે ને. ઋષિભાઈ થોડા દિવસ દુબઈ વહી જાવ. ચાલો નિમિષાબેન, આવું છું પેક કરીને બેગો. બેગ પેક કરીને આવું છું. તેડાવાવાળા તો બહુ બધા છે. જો કાલે છે ને નૈરોબીથી ફોન આવ્યો હતો કે બહુ થાક્યા છો હમણાં, તો થોડાક દી અહીંયા આરામ કરવા આવતા રહ્યો. પછી લંડનથી પરિવાર બધો, એટલે અમેરિકા ઘણા બધા આપણા ફોલોવર્સ બધા, પણ અમેરિકાની બધી પ્રોસેસ ચાલુ જ છે. તમારો વિડીયો રોજ જોઉં છું. આવી જ જાઓ બેન, મોસ્ટ વેલકમ. એટલે દુબઈ વહી જાવ એમ, થોડાક દિવસ ફ્રેશ થઈ જાવ. ના ભાઈ, અત્યારે તો મારી દીકરીઓ આવે એટલે એની ખુશીમાં હું આમ રાહ જોઈ રહી છું. થાક તો લાગે જીવનમાં, ચાલ્યા રાખે, બીજું શું. ખાલી એટલું દુઃખ થાય કે આપણે જ બધાને સમજીએ, આપણને સમજવાવાળું કોઈ નહીં, કે બધાને આપણે જ બધું સમજવાનું, બધાને જાતું આપણે જ બધું કરવાનું. જય સ્વામિનારાયણ. બોલો, આજે ફ્રી જ છું અત્યારે. કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય ને કોમેન્ટ કરો, જવાબ હું આપીશ, બધાને જવાબ આપીશ. હવે રોજે રાતનું લાઈવ રાખવાનું જ છે. હમણાં દીકરીઓ આવી જશે ને પછી એક મોર્નિંગમાં એક રાતે, અને રાતે એવું લાઈવ રાખવું છે કે જે પણ પ્રશ્ન હોય ને આમાં કોમેન્ટમાં જણાવવાનું, થશે એટલો જવાબ આપે. લોકોના મંતવ્યના ફૂટબોલ નહીં બનવાનું. આશાબેન, આપણે કોઈના નથી બનતા. પ્રિયાલીબેન, મારે ઘરે આવો બેન, હું તમારી સેવા કરીશ, આવો દીદી. મને તો અહીંયા બધા મારા સેવાવાળા એવા છે બિચારા. મને હું બેઠી હોય ત્યાં પાણી, હું ગાડીમાંથી ઉતરું ને તો ત્યાં હું ગાડીમાંથી, ભગવાનની દયા, કોઈ અભિમાન નહીં કે હું ગાડીમાંથી ઉતરું ને ત્યાં પાણી લઈને હાજર આવી ગયા હોય. એને ખબર હોય ને ગેટ અંદર ગાડી આવી, અને એને બધાને ખબર હોય કે કામમાં ક્યારેક તો 2-3 કલાક પાણી મેં ન પીધું હોય, તો હું જેવી ગાડીમાંથી ઉતરું ને ત્યાં પાણી લઈને મારે ભરીને આવી જ ગયા હોય. એટલે મારા સેવાવાળા બધા મને મસ્ત જ સાચવે છે, એ કોઈ નથી ટેન્શન. મને એમ જ કે તમે આગળ શું આપણે સારું કરીને એ વિચારો, એમાં ધ્યાન દો. તમે એમ જ કહે, તમે બીજું ધ્યાન આપો. એટલે મને એમ કોઈ ચિંતા નથી, પણ આમ પછી હવે કહેવાય ને થકાઈ જાય એમ. પેલા બેન સ્વસ્થ થઈ, હું સ્વસ્થ જ છું. કાલે 2 દિવસ તડકામાં, આટલા તડકામાં શોપિંગ કર્યું ત્યારે જ થયું હોય ને, ત્યારે જ દોડી આવી ગઈ હોય ને આ બધું લેવા માટે. કેમ કે કાલે બહુ બધી દીકરીઓની બેગ ને, તોય થોડું ઘણું રહી ગયું. પાછી જઈશ ત્યારે લાવીશ. અમારે બેન સાથે હતા તો લેવાઈ ગયું બધું. થેન્ક યુ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. નહીં તો બધું ક્યારથી દોડત, બહુ દોડ્યા ત્યારે બધું ભેગું થયું. ને શોપિંગ કરવામાં થેક ગાડી તો જાય નહીં, એટલે ઓલી રિક્ષામાં ઓમાન દોડવાનું તડકાનું, ત્યારે બધું થાય. અમારે દીકરીઓના બધાના ટ્રેકઈ બનાવવાના છે 1 કલરના, જેથી કરીને આપણી દીકરીઓ બધી ઓળખાઈ આવે કે અહીંયા છે આ દીકરીઓ. હું કાયમ જોઉં છું, પણ અહીંયા આવો તો હું ઘરે રહી તમારી સેવા કરું. ચોક્કસ મને વોટ્સએપ કરી દેજો, મારો નંબર છે 9817199323. એ બાજુ આવીશ ને ત્યારે રોકાઈશ. બહુ ભાગદોડ કરો છો, શું કરી બેન, કરવું જ પડે ને.
પિનલબેન લોકોના વિચારમાં નહીં, ના હું કોઈના વિચારમાં નથી રહેતી, હું મારા જ વિચારના હોઉં છું. શું કરી બોલો, જીવન છે, ગાડું છે, જીવનનું ચાલ્યા રાખે. ભગવાનને કંઈ આમ પૂરું કરવાનું ઝડપથી. જે પણ કાંઈક પ્રશ્ન હોય મને કોમેન્ટ કરો, આજે જણાવીશ જે પણ. અને 2 દિવસ લાઈવ ન થાવ તો ટેન્શન ન કરતા, બેન ઓકે જ હોય, બેનને કોઈ પ્રોબ્લેમ નથી, ઓકે જ હોય, પણ થોડા કામમાં અટવાયેલી હોય એટલા માટે હું લાઈવ ન આવી શકતી હોય. આજે બેન મારી એક ઉમ્મીદ છે કે મારા ઘરે આવજો, ચોક્કસ આવીશ, મને વોટ્સએપ કરી દેજો ને, ચોક્કસ આવીશ. અમારા બાનો જો સવારે 6 વાગે ને તો અમારે ઉપલેટાથી બાનો ફોન આવી જાય, તમે જઈમાં, તમે આમ કર્યું, અમારા મોરબીવાળા બાનો ને બધાનો આવી જ જાય એમ સવારમાં. અને મળી નથી પણ એને બિચારાને કેટલો ભાવ પ્રેમ હશે, પણ ક્યારેક મારાથી ફોન ન ઉપડે ને તો મને જ દુઃખ થાય કે એનો ભાવ કેટલો છે, પણ હું ફોન ન ઉપાડી શકી. પણ સમજજો કે સમય ન હોય ને એટલા માટે મને અંદરથી તો તમારા બધા પ્રત્યે હેત પ્રેમ બહુ જ હોય, બહુ એટલે બહુ જ હોય. મને તો એમ જ થાય કે મને લઈને કોઈ જીવ ક્યારેય દુભાવવું જ ન જોઈએ. આપણને ભલે હજારો દુખવી જાય, એની કોઈ ચિંતા નથી. પટેલ પંકજ કેમ છો બેન, મજામાં છો? એકદમ મજામાં, કોઈ પ્રોબ્લેમ નથી. જય માતાજી, એકદમ કોઈ પ્રોબ્લેમ નથી. કા હું રીલ્સ મૂકું તો પ્રશ્ન કરે શું ટેન્શન છે? બાપા મને કાંઈ ટેન્શન ન હોય. મને જ્યારે મજા આવે એટલે હું ક્યારેય એવું ન વિચારતા કે બેન આવી કેમ રીલ્સ મૂકે, આવા કેમ ફોટા મૂકે, આવા કેમ વિચાર લખે. મને જે ગમે ને હું મૂકી દેતી હોય, મને કોઈ ટેન્શન ન હોય ક્યારેય. કાલે ઓલી રીલ્સ મૂકી તો કેટલા મેસેજ ને ફોન આવ્યા, શું તકલીફ છે, શું તકલીફ છે? અરે બાપા મને કાંઈ તકલીફ નથી. મને મારી મોજથી હું ક્યારેય રીલ્સય ન મૂકી શકું કે નો પોસ્ટય મૂકી શકું સારા વિચારની. એટલે એવું ન હોય કે ક્યારેક દર્દ ભરા હોય, ક્યારેક ખુશીના હોય તો મને મજા આવે ને એ હું મૂકતી હોઉં છું. મને ક્યારેય કાંઈ ટેન્શન છે જ નહીં. અને મને જ્યારે ટેન્શન હશે ને ત્યારે હું જાહેરામાં લખીશ, મને ખબર છે લાખો લોકો તમારી ભેગા થઈ જાવ છો, એટલે મને કોઈ ટેન્શન નથી. મને જ્યારે ટેન્શન હશે ને ત્યારે હું લાઈવ થઈને અથવા પોસ્ટ મૂકીને જ કહીશ. પણ મારી રીલ્સથી કે મારી પોસ્ટથી એવું ન વિચારતા કે બેન દુઃખી છે. હું બહુ સુખી છું, હું બહુ સુખી છું, મને કોઈ ટેન્શન નથી. મને મજા આવે ને ત્યારે હું મૂકી દેતી હોય, મને ન ખબર હોય. હું જોતી હોય અને મને સારું લાગ્યું હોય, કોઈ સ્ટોરી હોય છે, કોઈ સોંગ હોય છે તો મને સારું લાગ્યું હોય તો મેં મૂકી દીધું હોય. બેન તમે ખૂબ સેવાક્રિય પ્રવૃત્તિ કરો છો. સ્વામિનારાયણ ભગવાન તમને ખૂબ સેવા કરવા અને તંદુરસ્તી આપે. થેન્ક યુ. ભાવનાબેન, બેન આપણને તો એટલા માટે જન્મ મળ્યો છે સહન કરવા માટે. કાંઈ વાંધો નહીં, પ્રભુ થાકી જવો જોઈએ, આપણે સહન કરવામાં નહીં થાકવાનું. બહુ લાગે 4 દિવાલ વચ્ચે રોઈ લેવાનું, માણસ પાસે નહીં રોવાનું, પ્રભુ પાસે રોવાનું, અથવા 4 દિવાલ વચ્ચે રડી લેવાનું, ભગવાનને યાદ કરીને. ભગવાન કાંઈનો કાંઈ રસ્તો કરશે જ. માણસ પાસે રડશો તો 2 દિવસ તમને હૂફ આપશે, કે 5 દિવસ કોઈક સમજુ હશે તો જિંદગીભર આપશે, નહીંતર ફાયદો ઉઠશે તમારો. એટલે ભગવાન પાસે રડી લેવાનું, ભગવાનને વાત કરી લેવાની, 4 દિવાલ વચ્ચે રોઈ લેવાનું. માણસ પાસે ક્યારેય અપેક્ષા બહુ રાખવી નહીં, નહીંતર આમ દુઃખ થશે બહુ. હું તો અનુભવમાંથી કહું છું. મજામાં છીએ નિમિષાબેન, સાચી વાત છે. થેન્ક યુ. બેલાબેન, સાચી વાત છે. અત્યારે ઊંઘ નથી આવતી બેલાબેન? તમારે તો નાઇટ હશે ને? સ્ત્રીનું જીવન જ એવું છે, સ્ત્રી બધા માટે સમર્પણ થઈ જાય ને તો એ કોક જ કિંમત કરી શકે. એ તો કોક જ એવા વિરલા હોય કે સ્ત્રીની કિંમત કરી શકે. ને તો સ્ત્રીનું જીવન જ એવું. સ્ત્રી છે ને લાગણીશીલ છે. નિમિષાબેન, અનુભવ જીવનમાં ઘણું બધું શીખવાડે છે. આ બહુ બધું શીખવાડે, તોય લાગણીમાં ક્યારેક હારી જવાય છે ને. બહુ બધું શીખવાડે, બહુ બધું. નંબર આપો ફરીવાર. 98 17 19 9 23.
90 8 17 19 9 23 90 8 17 19 9 23 ખાલી આપણે ભગવાનને એમ પ્રાર્થના કરવાની કે મને લઈને કંઈનું દિલ ન દુભાવવું જોઈએ અને આપણને લઈને કોઈ ભગવાન પાસે પ્રાર્થના ન કરવું જોઈએ. જો ભગવાન પાસે આપણને લઈને પ્રાર્થના થઈ ગઈ ને એના 2 આંસુડા પડી ગયા ને તો જિંદગીભર અત્યારે ભલે સુખ હોય ને બધું બહુ બધું લાગે પણ એક દિવસ તો ભોગવવું જ પડે. જેટલી લાગણી કરી એટલું સહન કરવાનું. સાચી વાત છે બેન. શું કરવાનું? પંખો ચાલુ છે. હા નિમિષાબેન, જેટલી લાગણી એટલી જ સહન કરવાનું. હા બેન, પણ ભગવાન આપણને લાગણીશીલ બનાવ્યા હોય એટલે શું થાય કયો? ભગવાને આપણને લાગણીશીલ બનાવ્યા હોય ત્યારે દુઃખી થાય ને. બીજાને જેમ હોય કે આપણને કાંઈ ફરક જ ન પડે, શાંતિથી ખાઈ લ્યો, શાંતિથી પી લ્યો, શાંતિથી સૂઈ જાઓ, હે તો આપણને કાંઈ તકલીફ જ નથી થવાની. મને તો એમ થાય કોકનું દિલ દુભાવીને આપણને કેમ ગળે બટકું રોટલોય ઉતરે, ક્યારેક તો એ વિચાર આવે આપણને. થેન્ક યુ બેન. અમારી જ્યાં જરૂર પડે ત્યાં યાદ કરજો. ચાલો આવજો. બાય, ગુડ મોર્નિંગ. ચોક્કસ ભાઈ મુકેશભાઈ, થેન્ક યુ. આપણા વારસદારોને ધન્યવાદ. જય સ્વામિનારાયણ. મારે વારસદાર માટે કાંઈ રાખવું જ નથી. કમાઈ લેશે, જન્મ દીધો હશે તો એને. ચાલો બેન આવજો. પૂજાનો ટાઈમ છે. ભગવાનને મળી લઈએ. ભગવાનને અમારી તરફથી પ્રાર્થના કરજો કે અમારથી કોઈનું દિલ દુભાણું હોય તો અમને માફ કરજો અને અમને ભલે બધા હજારો દુભવી જાય પણ અમે કોઈને ન દુભવી અને વિશ્વનું મંગલ કરજો એવી અમારી એક પ્રાર્થના ભગવાનને કરજો તમારી પૂજામાં. અમારે તો પૂજા થઈ ગઈ. ઉઠીને પૂજા કરવી જ જોઈએ. આ લાઈવ દ્વારા કહું છું કે ઉઠીને તમારે અડધો કલાક તો ભગવાન પાસે કાઢવો જ જોઈએ. નહીંતર ખાધું પીધું મોજ કરીને રેખડા એવું તો જીવન બધા જીવતા જ હોય. અડધો કલાક તમે જેને માનતા હોય ને એના માટે પૂજા તો કરવા સમયે સવારે કાઢવો જ જોઈએ. કેમ કે ભગવાને આપણને સવારે રાતે સુવડાવીને સવારે ઉઠાડ્યા છે તો એની બહુ કૃપા છે. તો એનો આભાર માનવા માટે અડધો કલાક તો પૂજામાં બેસવું જ જોઈએ. કાંઈ ન આવડે ને તો કાંઈ નહીં, તમે જેને માનતા હોય ને એનું નામ બોલવું જોઈએ. ભલે ગમે એટલું દુઃખ આવે ને તોય એની યારે વેર ક્યારેય ન કરવું જોઈએ. મજામાં. માણસ મનથી મોટો રહે, કર્મ સારા કરે એટલે જિંદગીમાં ક્યારેય પ્રોબ્લેમ નથી આવતો. જે કે પટેલ. બેન તમારે મળવું છે, લાઈવ નથી મળી. તમને મળવું છે, લાઈવ નથી મળી શકાતું એમ. ભગવાનની ઈચ્છા હશે ત્યારે આપણે બધા મળશું. ભગવાનની ઈચ્છા વગર કાંઈ ન થાય. આપણે તો હજારો સપના લઈને નીકળ્યા હોય પણ એને જે કરવું હશે એ જ થશે. એમાં આપણું કાંઈ નહીં ચાલે, કાંઈ નહીં ચાલે. જય સ્વામિનારાયણ. રાકેશભાઈ ખૂબ જીવો, ખુશ રહો. હળેડ થવા જીવી એમ. કામ કરીને આવો ગમે ત્યારે વિડીયો જોવો. થેન્ક યુ. હા, એટલા માટે જ મારે અત્યારમાં લાઈવ થવું પડ્યું ને. કાલના મેસેજ એટલા, ફોન એટલા ને સવારથી ચાલુ થઈ ગયા હતા કે બેન દીદી કેમ લાઈવ નહોતા કે. પણ હવે એક નિયમ કરી નાખો છે, આપણે રોજે લાઈવ આવીશ જ. ગમે ત્યાં આવીશ તો આવીશ પણ થોડોક સમય આપો, પછી થોડી ફ્રી થઈ જવા દો. ભગવાન પાસે પ્રાર્થના કરી કે તમે ભગવાનને સહન કરવાની પૂરી હિંમત આપે. ચોક્કસ. આસ્થાબેન, જય સ્વામિનારાયણ. સહન તો એટલું કરી લીધું છે તો હવે સહન કરવાનું આવે તો એમાં કંઈ નવું નથી, કરે રાખવાનું. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, કોઈને પ્રશ્ન હોય જણાવો. 5 મિનિટ લાઈવ પછી લાઈવને પૂરું કરું.
જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી મિસ યુ ટુ પ્રિયંકાબેન, મિસ યુ ટુ. ગમે એટલું ટેન્શન હોય હસતા જ રહી છે ને, ટેન્શન હોય તો હસતા જ રહી છે. એ તો અંદર દિલને ખબર હોય કે આપણને શું તકલીફ છે શું નથી. બેન બોમ્બે આવો, બોમ્બે તો હમણાં ક્યાંથી હવે. સીતારામ. બોમ્બે ને બોમ્બે આવીશ ત્યારે ચોક્કસ મળીશ. બોમ્બે તો ક્યારે લંડન જવાનું થાય ત્યારે આવવાનું થાય કદાચ. એ અમદાવાદથી બેસું, બોમ્બેથી બેસું. ચાલો બધાને જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. અને લાઈવ ન હોય તો ટેન્શન નહીં લેતા. હું કંઈક કામમાં હોય તો જ લાઈવ ન આવી શકી હોય, એટલે ક્યારે એવું ન વિચારતા. અને એક ફોટો ને રીલ્સને લઈને ન વિચારતા કે બેન આવું કેમ મૂકે. મને મોજ આવે એ મૂકું છું, મને કોઈ ટેન્શન નથી, કાંઈ ટેન્શન નથી. જ્યારે હઈશ ત્યારે કહીશ. એકવાર આવજો મારે ઘરે પ્લીઝ. ચોક્કસ આવીશ, ચોક્કસ આવી. મને સમય મળશે ને એટલે હું બધાને ઘેરે આવીશ. થોડીક સમયની રાહ જોઉં છું. રાજકોટ વિશે શું કહેવું તમારું? શું કહું કે દુઃખદ ઘટના તો છે જ, પણ શું કહેવાનું કે પૈસાના કૂતરા હોય ને કોઈ દિવસ કોઈનું નહીં વિચારે. એને તો શું ફેર પડવાનો? કોઈની જિંદગી ગઈ, કોઈનો પરિવારમાંથી ગયા બધા, એને શું ફેર પડવાનો? એ તો જેનું સ્વજન ગયું હોય ને એને ખબર હોય કે કેટલી વેદના છે. એટલે પૈસાના કૂતરા હોય ને કોઈ દી કોઈના થવાના નથી ને થાશે નહીં. પાલનપુર આવો તો ઘરે આવજો, ચોક્કસ આવીશ. અને અત્યારે પૈસા લઈને રફે દફે બધું કરી નાખશે, પણ ઉપરવાળો નહીં છોડે તમને. અત્યારે બધું બહુ સારું લાગશે, કહું ને બહુ સારું લાગશે. તમે ન્યાય નહીં આપો, આમ કરશો તેમ કરશો, બધું સારું લાગશે. પણ જેથી જવાન થશે ને જેથી રોવાન વારો આવે ને ત્યારે કોઈને કહી નહીં શકો. હું તો એટલું જ કહું ને, આપણે શું ભગવાન પાસે બધાને માળા કરવી જોઈએ બાળકોના નામની. પોસ્ટ મૂકવાથી કાંઈ નહીં થાય, એના નામની માળા કરવી જોઈએ કે ભગવાન એ નાના નાના ફૂલ જેવા બાળકો તારા ચરણે આવ્યા છે, એના આત્માને શાંતિ આપજો અને ભગવાનના ચરણનું સુખ આપજો. કેમ કે બાળક તો સાવ નિર્દોષ હોય છે, સાવ નિખાલસ હોય છે. એના પેટમાં કોઈ રાગદેશ હોતું નથી, એનામાં ક્યારેય રાગદેશ નથી હોતું. એટલે જેના બાળકો જેને ગુમાવ્યા હશે એના પરિવારને ખબર હોય. પૈસાના કૂતરાઓને કાંઈ ન ખબર હોય, એને લાગણીની ન ખબર હોય. એને તો એના પૈસા મળી ગયા એટલે બહુ થઈ ગયું. આના વિશે મને કાલે જ મને આમ થતું હતું બોલવું જ બોલ, પણ પછી એમ કીધું જવા દો, આપણા બોલવાથી શું એને ફેર પડવાનો. થોડી કંઈ દયા બાકી હોય ને તો પરિવારને ન્યાય અપાવજો. પરમિશન આપી હોય ત્યારે પૈસા લઈને આપી દીધી હોય, બીજું કાંઈ જોયું તો હોય નહીં. એટલે કહું ને જીવનમાં ગમે ત્યાં કે પૈસાના કૂતરા હોય ને કોઈ દી કોઈના નહીં થાય, એટલું યાદ રાખજો. ત્યારે તો આવી બધી પરમિશનો આપતા હોય. કેમ એને ભેગા પૈસા આવવાના હોય? પૈસા કેને કહેવાય? પૈસા કેને કહેવાય કે ભલે એ ટકનું લઈને ભલે એ ટકનું લઈને ટકનું જમતા હોય અને મસ્ત જિંદગી જીવતા હોય ને એને પૈસા કહેવાય. પૈસા તો આજ છે ને કાલ નથી. તમારી પદ પ્રતિષ્ઠા એ આજ છે ને કાલ નથી. તમારું વ્યક્તિત્વ કેવું છે ને એ તમારું જીવનભર યાદ રહે. એ જોજો. તમે ભલે એસી ઓફિસમાં બેઠા હોય ને કોઈનું ન વિચારતા હોય, પણ કર્મનો સિદ્ધાંત છે ને ભોગવવું તો પડશે જ, ભોગવવું તો પડશે જ. આજે આટલા છોકરાઓની એના પરિવારની જે આંસુ પડ્યા હશે ને એ વ્યાજ સહિત પાછા જ આવશે. એ જે એમાં ભોગ હશે ને એ બધાને ભોગવવું જ પડશે. એટલું જીવનમાં યાદ રાખજો. મને તેમ જ થાય કે મારે જેથી એમ થાય ને મારે નથી જીવવું, તે કેટલાયનું પૂરું કરીને જવું સમજોજો. એવો એક દાખલો બેસાડવો જેથી મને એમ થાય ને મારે નથી જીવવું, કે હવે કંટાળી ગઈ નથી જીવવું, તેથી તમે જોજો શું થશે નહીં. ત્યાં સુધી બહુ સહન થાય એટલું કરીને બેસવાની જ છું. એનો ન્યાય ભગવાન ચોક્કસ કરશે, ચોક્કસ કરે જ ને. એ તો જેના ઘરમાંથી પરિવારમાંથી ગયું હોય એને ખબર હોય ને એની વેદના શું હોય એમ. અને કોઈ પણની જે વેદના હોય ને એ જ સમજતું હોય. દુનિયાના મોઢે તો હસતું જ હોય.
પણ આ એસી ઓફિસમાં બેઠા હોય ને ન મેં તો હજી ક્યારે 5 દિવસ પહેલાં જ એક પોસ્ટ જોઈ ન્યૂઝમાં કે તમારા વિસ્તારમાં ગરમી છે તો તમારા વિસ્તારમાં લાઇટનો કેવો પ્રોબ્લેમ છે. શરમ થવી જોઈએ આવા પ્રશ્ન કરતાંય. પછી મારે લખવું પડ્યું કે એસી ઓફિસમાં નેતા બેઠા છે, નેતાના ચમચાઓ, એ બધાને જલસા છે ને. નાનો માણસને પ્રોબ્લેમ છે જ લાઇટની, 5-5 કલાક વહી જાય, 6-6 કલાક વહી જાય, 2-2 કલાક વહી જાય. એ કોને કહેવા જવાનું? કેમ કે તમે કોઈ સાંભળતા નથી. તમે જાણે અમરપટો લઈને આવ્યા હોય એવી રીતના બેઠા છો કે તમે કોઈનું સાંભળતા. મને તેમ થાય કે આવા હૃદય કેમ નિર્દય થતા હશે. આપણાથી તો કોકનું દિલ દુભાવાઈ જાય ને તો આપણને એમ થાય અરર આપણાથી કેવું થઈ ગયું. અને ઓલો સામેવાળો માણસ કપાઈ જાય તો આને હૃદયમાં પરિવર્તન ન થાય તો આનું હૃદય કેવું હશે? ત્યારે વિચાર આવે મરી જવાય, એમ થાય આવાને મરી જવાય, જીવાય જ નહીં કોઈ. આ બધા હે ને ધરતી ઉપર બોજ કહેવાય, આને બોજ કહેવાય ધરતી ઉપર. પણ અત્યારે જલસા કર્યો, જલસા કર્યો, કર્મ કોઈને નહીં છોડે. તમને એમ થાય કે એમાંથી અમે લાખો રૂપિયા દાન કરી દીધા હોય તો એ તમે જેના હરામના લીધા હોય ને પુણ્ય એને મળે, તમને તો પાપ જ મળવાનું છે. તમે એમાંથી કરોડો કોકને ખાઈ અને પછી લાખ એક દાન કરો તો એ જેના કરોડ તમે જેવી રીતના ભેગા કર્યા હોય ને એમાં જેનું જેનું આવ્યું હોય ને પુણ્ય તો એને જ મળવાનું છે, તમને કાંઈ નથી મળવાનું. તમને એમ થાય કે હું આવી રોલા પાડું ને આવું બધું કરું તો હું સારા. ના ના ના, ક્યારેક કર્મનો સિદ્ધાંત વાંચવો, નવરા હોય ને ત્યારે વાંચવો. ખાઈ પીને એસમાં જિંદગી ન કાઢવી, ક્યારેક વાંચવો તો ખબર પડે કે કેટલું ભોગવવું પડશે નહીં. એક પીઠ પાછળ વાર ન કરાય, જે કરવું હોય ને સામી છાતી જ કરાય, પીઠ પાછળ વાર ન કરાય, એટલું જીવનમાં યાદ રખાય. પીઠ પાછળ વાર કોણ કરે? માય કાંગલા હોય ને કરે પીઠ પાછળ વાર. અસલ હોય ને સ્ત્રી હોય કે પુરુષ તો એ સામી છાતીએ લડે. પૈસાના મોહમાં લોકોને કંઈ દેખાતું જ નથી બેન, સાચી જ વાત છે, કાંઈ નથી દેખાતું. પૈસાની પાછળ તો કેટલાના સંબંધ બગડી ગયા. ક્યારેક ક્યારેક વિચાર આવે કેમ પૈસા ઉપર ભેગા લઈને જવાના હોય. અહીં તમારી 5 દિવસ વાહ દુનિયા કરે એટલા માટે સંબંધ બગાડી નાખવાના. સંબંધ છે ને મોટી ખાણ છે, બનતા વાર નથી લાગતી, સાચવતા બહુ વાર લાગે. અને સાચવવું હોય ને તો જ સંબંધ બંધાય, નહીંતર બંધાય નહીં. છીછોરા વેડા કરવા ન જવાય ક્યાંય. પૈસામાં તો કેટલાના ઘણીવાર મને એવા પ્રશ્ન આવતા હોય ને મારી પાસે, મને ખબર છે ઘણીવાર આવતા હોય છે. બેન ભાઈના, મા બાપના, પતિ પત્ની, બધાના પૈસા પાછળ કેટલા સંબંધ બગડી જતા હોય કે જ્યાં પૈસા સર્વસ્વ થઈ જાય ને ત્યાં પછી સંબંધની કોઈ વેલ્યુ જ નથી હોતી. જાણે પૈસાથી જ બધું મળી જવાનું હોય. પૈસાથી તમને 5 દિવસનું જ સુખ મળે, 5 જ દિવસનું મળે. તમારી પાસે હોય ને ત્યારે જ બધા આગળ પાછળ ઘૂમે, જ્યારે ન હોય ને ત્યારે ખબર પડે ને. એક દિવસ તો અત્યારે 10 વર્ષ, દસકો બહુ સારો હોય, યાદ રાખવાનું, દસકો સારો હોય. દસકો જાય ને પછી ખબર પડે. અને ભગવાન એક વખત તો એવો સમય લાવે જ જીવનમાં કે પૈસા હે ને તમારી પાસે રહેવાય ન દે. ત્યારે તમને ખબર પડે કે આ મારી ભૂલ થઈ ગઈ, ત્યારે મેં સંબંધ સાચવા હોત તો સારું હોત. અભિમાન કોઈનું રહ્યું નથી અને રહેવાયનું નથી, એટલું જીવનમાં યાદ રાખજો. એક પૂછ્યું ને કે તમે રાજકોટ વિશે કંઈક બોલો, એટલા માટે આ બોલું છું કે તમે કેટલાના જીવ ગુમાવ્યા તમારા પૈસા માટે, તમારા ભરવા માટે. તિજોરીઓ જ નથી ભરાતી, ખબર નથી આ કેવડી તિજોરીઓ છે ને તમારા બધાની. ખબર છે કે મરીને એક સોય સાથે ન થવાની તો આમ નિર્દય થઈ. હું તો ઘણી ઓફિસમાં જતી હોઉં અધિકારીને મળવા, ઘણી જગ્યાએ બહુ સારા હોય. ત્યારે એમ થાય કે આવા અધિકારીઓ હર જગ્યા હોવા જ જોઈએ. અને ઘણી વખત તો તમે કઈ થાકી જાવ તો એને કાંઈ શરમ જેવી જાત જ ન હોય. એક તો આપણા ટેક્સના પૈસે જીવતા હોય. એસી ઓફિસમાં ખુરશી ઉપર બેસો ને તમે, એમાં જનતાના ટેક્સના પૈસે બેસો. તમારા બાપાની કોઈ પેઢીઓ નથી તમને આપી જાય. અને પાછું અમારે જ તમારી પાસે ભીખ માગવાની, ભિખારીની જેમ. અમારે જ પાછી ભિખારીની જેમ તમારી પાસે ભીખ માગવાની. અને હું તો કહું આપણે બધાય ભણેલ ગણેલા ક્યારેક છે ને એની સામે પ્રશ્ન ઉઠાવાય. જ્યારે ખોટું થતું હોય ને ત્યાં સાથે આપવો જોઈએ, સાચું હોય ત્યાં સાથે આપવો જોઈએ દેશ માટે.
પણ ખોટું હોય ને ત્યાં છે ને પ્રશ્ન ઉઠાવવો જોઈએ. આ તો ઓલો કે મારે શું, ઓલો કે મારે શું, ઓલો કે મારે શું, એમાં ત્યારે જો આવી જિંદગી છે ને કોકના નિર્દોષ ફૂલ જેવા બાળકો હોમાઈ જતા હોય. અને પાછા હજી તપાસ. હમણાં નેતાને ઘીરે કંઈ થયું હોય, નેતીને ઘીરે થયું હોય તો દોડતા કરે ને બધાને. મને ક્યારેક એ જ વિચાર આવે કે એને ઘર કંઈ થતું જ નહીં હોય. અત્યારે આ મીટર લગાવે તો એ કંઈ નેતાને ઘીર પહેલાં નહીં લાગ્યા હોય. જોજો સામાન્ય માણસની ઘેરે જ હશે. હું તો જે સત્ય હશે ને બોલીશ જ. મારે કંઈ 5 કિલો ઘઉં લેવા નથી આવવા તમારા લાઈનમાં. મારે તો પેલા કૂપન જ નથી. એટલે જે સત્ય હશે ને બોલીશ. સરકાર કોઈ પણ નહીં હોય, સાથે આપશું. મોદી સાહેબ સારું કામ કરે તેને સાથે આપી. પણ જે વચેટિયા ગોલમાલ કરે છે ને, વચેટિયા માણસ સુધી પહોંચવા નથી દેતા ને, આ એના માટે કહું છું. મને કાંઈ ફેર નથી પડતો. અમે પરાણે જ જીવું છું. થોડીક દયા ભરી હોય ને તો જે બાળકોના જેના જીવ ગયા છે ને, એના જે હત્યારા છે ને, એમને સજા આપજો. ખાલી કાગળ ઉપર નહીં રાખતા. બનો ને તો એવા બનજો. તપાસમાં જે પણ હોય ને એને કહું છું કે એને ન્યાય મળે ને એવું કરજો. નહીંતર ભોગવતાય નહીં આવડે. અત્યારે તમે ગોલમાલ કરીને એને બચાવ કરશો, પૈસા માટે બધું કરશો. આ જગ્યાએ તમારા બાળકો હોત તો આટલું વિચારજો. કોઈ પણને દુઃખ દેતા છે ને એટલું જ વિચારે કે આ જગ્યાએ હું હોત તો. આટલો પ્રશ્ન ખાલી આવી જાય ને હૃદયમાં તો બધા પ્રશ્નના સોલ્યુશન થઈ જાય કે આ જગ્યાએ હું હોત તો. હું 3 વાર એટલે બોલી. આટલું ખાલી યાદ રાખજો ક્યારેય પણ જીવનમાં કાંઈ કરતા પહેલાં કે આ જગ્યાએ હું હોત તો. બીજા ઉપર વીતે તો નાટક, તમારી ઉપર વીતે તો બધી લાગણી. દોડજો એ દીકરાઓને ન્યાય અપાવવા માટે. તમારામાં શક્તિ હોય ને એટલું દોડજો, બધા સાથ આપજો. જેને તપાસ સોંપી હોય ને પૂરી તટસ્થતાથી તપાસ કરજો. ઉપરવાળાનો એક ડર રાખજો. માણસનો ન રાખો તો કાંઈ નહીં. માણસનો ડર હોય તો માણસ એકાબીજા સાથે આવું કરે જ નહીં ને. ચાલો, ઉકળાટ તો બહુ બધો છે, નકામ બહુ બધું બોલાઈ જશે. હું હજી કહું છું, કોઈને મારી વાણીથી ક્યારેય દુઃખ લાગ્યું હોય તો માફ કરજો. એના ઉપર વીતે તો ખબર પડે. સાચી વાત છે. કેમ કે કોઈ દિવસ કોઈને મારી વાણીથી કોઈને ઠેસ પહોંચાડવાના મારા શબ્દો હોતા જ નથી. મને તો જો જે આ બોલાવે ને, હું કંઈ અહીં ગોખીને તો બેસતી નથી. મને જો આ જે બોલાવે ને બોલું છું. અને આમાં પ્રશ્ન આવે ને જવાબ આપું છું. બેન એને કંઈ ફરક નથી પડતો. નિષ્ઠુર એક છે ને વિડીયો કોલ તો કોઈ કરવા જ નહીં. હજી કહું છું ને, એક વિડીયો કોલ કોઈએ ન કરવા. મહેરબાની કરીને તમારે જે કામ હોય ને વિડીયો કોલ તો કરવા જ નહીં. ક્યારેક તો રાતે 2-2 વાગે વિડીયો કોલ આવે. નેટ ચાલુ રહી ગયું હોય ને તો શરમ થવી જોઈએ. થેન્ક યુ બેન કીધું એના માટે. ના, કહેવાનું જ હોય ને. આજે એના બાળકો, કાલ મારાય બાળકો હોય. આજે ઈ ભાઈ છે, કાલ બીજા ભાઈ હોય. કાલે આજે હું બેન છું, કાલ બીજી બેન હોય. એટલે કોઈ પણ માટે બોલવું તો જોઈએ જ. હું ભૂલી ગઈ હતી. મને આમાં કોમેન્ટમાં કીધું તો યાદ આવી ગયું. બોલવું તું તો ઘણું 2 દિવસથી, પણ ત્યાર મનને સમજાવી કે નથી બોલવું. ચાલો ને, થઈ જશે. સતીશ ક્યાંય ગયો? લીમડી નહીં, મારે લગભગ આણંદ જવું પડશે. આમાં જો મેસેજ આવ્યો તો બધા જતા આવી. વડતાલ દર્શન કરતા આવી.
આમાં મેસેજ આવ્યો ડોનેટ લેવાનું ઈ અમે લંડનથી આવ્યું છે. શું તો પછી કાઢજો ને ઘડી ખમો. હા હવે રોજ રોજ પંખા શું લુવાના? આ ચોખારિયા વાટલા જ છે. તમને બધાને શાંતિથી બેસવાની ખબર નથી પડતી. કાંઈ કામ નહીં, પણ તોય અત્યારે પછી બેસાય 4 વાગ્યાના તો બધા કામ કરતા હોય ને કઈ પંખે ફોટા નથી પાડવા. અઠવાડિયે એકવાર લઈ નાખો એટલે ચાલે. પછી આખો દી તમે બધા થાકી જાશો. કાંઈ થાકતા નથી. થાકી જ જાય ને શરીરે. થાકી ભલે તોય બહુ પચપચાટ નહીં રાખવાનું. 8 દિવસે એકવાર પંખા લૂછવાનું. ભજન કરવાનું ભગવાનનું નવરા હોય ત્યાં. હા બધાને થાક લાગે જ ને. હું પછી આવી રીતના એને ખીજાવું. રોજે શું પંખા લૂચીને છે એને બિચારાને થાક તો લાગે ને. આપણને કહે નહીં. એ તો ભગવાનને પરીક્ષા લેવા માટે આવવું પડે. ભગવાનને કહેવાનું તારથી જેટલી પરીક્ષા લેવાય ને એટલી લઈ જ લે. તને એમ ન થવું જોઈએ કે મેં કંઈ આના માટે બાકી રાખ્યું. ક્યારેક ક્યારેક મને આ વિચાર તો મને રોજ સતાવે. આ વિચાર તો મને રોજે સતાવે. એ બોલો બા. જય સ્વામિનારાયણ. અમારા બા ને દીમાં 5 વાર બોલો. જય સ્વામિનારાયણ. તમે સારી જ છે. તમે સવાર ફોન કર્યો ને, પૂજા કરવા ગઈ હતી. લાઈવ ચાલુ જ છે. બોલો બધા સાંભળો. કર્યા હો. કરી લેજો બાપા. પણ આમ જોવાય પછી એમ ન આવ એક દારો ભૂખ્યું ન રહેવાય. જેને દિવસમાં જોયું છું એટલું જોયું છું એટલું તમારો ખોરાક છે. તો એ આપણે નબળા પડી જાય, માંદા થઈ જાય, હેરાન. તમને ખબર છે છોકરા કેવો તો બધા છોકરા. બા પણ આજ લાઈવ ચાલુ જ છે. કેમ તમને આટલી બધી મારા પ્રત્યે લાગણી? હું ક્યારેય તમને મળી નથી. મારે ભલે મળ્યા નથી. મારે વાલે તો આપણને મેળવી દીધા ને. એ આપણે વાલે મેળવી દીધા ને આપણને. ભગવાને મેળવી દીધા. પણ હું શું કહું ખબર? મારામાં આટલી બધી હવે તમારા ગઠપણને લઈ અને મારામાં આટલી બધી લાગણી ન રખાય. ભગવાનમાં રાખજો. લાગણી છે ને પછી બંધન કરતા હે બહુ બા. પૂજા કરો છો? ના પૂજા કરી લીધું. લાઈવ ચાલુ છે. તમે લાઈવમાં તમને બધાય સાંભળે. તમારે હું બોલવું બોલો. મારે કરવી દીધું ના પછી બેનને કરવું છે. તબિયત હાથમાં કરવું પડે. મેં કીધું કેમ છે બેન ને કેમ છે? બધું દુબળી થઈ ગઈ એમ? હા જમતા નથી ને એટલે એવું થઈ જાય. જમતા નથી એમ કે ઉષાબેન? હા ખોરાક ન લેવાય એટલે જમતા જ નથી. તો વાત સાચી જ છે. દૂધ નથી પીતા. થાકી ઘરની ગાય છે. જો ઉષાબેન હારે વાત કરો. આર્ય જય સ્વામિનારાયણ બા. તબિયત પાણી સારા? બસ બહુ મજા. એ વાત સાચી છે. હા એ તો પછી થાય બધું. એ વાત સાચી જ છે. તમે જે કહો છો ને આશાબેન ટાઈમે જમે નહીં. દૂધ ગાયનું ઘરનું ગાયનું દૂધ છે તો દૂધ ન પીવું જોઈએ. પણ અમે તો જમવા બેસી ત્યારે કેટલી વાર કહી છે ગરમ નહીં, ગાયનું દોઈને આવે ને 1/2 ગ્લાસ પીવે ને તો શરીર માટે સારું. નબળાઈ નું થાય કારણ કે પછી ધોળા બહુ થાય ને બા. અને આ ગરમી બહુ પડે છે. હા અને પાછું રાત્રે હા અને પાછું એવું થાય કે ગાડીમાં જાય નીંદર થાય ન થાય, જમવાના ઠેકાણા ન હોય. હા પેલું ઉઠી હવે તો પણ છોકરીઓનું સ્ટાર્ટ થાય એટલે થોડા 2-3 દિવસ રહે છે. 1 તારીખ. હા આવો તમે. હા ચોક્કસ આવજો. જય સ્વામિનારાયણ. હા ચોક્કસ. હા બહુ ચિંતા ન કરતા. તમે બહુ ચિંતા ન કરતા. અમે તો એને કહીશું કે ભાઈ દૂધ પીવો, જમો. જ્યુસ નહીં પડે. ગાય ઘરની છે, ગાયનું દૂધ 1/2 ગ્લાસ ખાલી દોઈને ડાયરેક્ટ પીવે ને તોય બહુ સારું. બહુ ગણ કરે.
ઈ ગાય લાવ્યા છે પણ બીજા માટે, એના માટે નહીં. હું ચોખ્ખું તમને આજે કહું લાઈવમાં. એને હજી ટીપું એટલે તો વાત છે. ધોળા ધોળા ધોળા. મારા સ્વામિનારાયણ ભગવાન એનું શરીર બહુ સ્વાસ્થ્ય રાખશે. ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ. હા, એ તો અમે પણ છું. ઓરમથી બાટો છે તે કીધું અમે કે ગાયનું દૂધ ડાયરેક્ટ દોઈનું પીવો તો થોડું સારું. કઈ નહીં. હા હા હા, એ તો બરાબર જ છે. શક્તિ છે ને ગાયના દૂધથી, બહુ શક્તિ છે. ભગવાને કૃષ્ણ કીધું ને એમાં 33 કરોડ દેવતાનો વાસ છે. એમાં બહુ શક્તિ કરીને આપણે બધા ભગવાનને પ્રાર્થના કરી, ગોપીનાથજી, હરિકૃષ્ણ, લક્ષ્મીનારાયણ દેવ, છ ધામના દેવો કે એનું શરીર સ્વાસ્થ્ય સારું રહે. બીજું હા એમ. હા હા હા, બોલો બીજું. હા હા, તો આ જે અઘરું છે. અમે તો કામ કરીને જમીન જલસા કરી, આ એદેલી કરું, બહારથી બધું લાવું, દાદાને હાચવવા, બધું વ્યવહાર, છોકરીઓ આવશે. એમ નહીં, અમારે એમ અમારે ઓમ બીજી ચિંતા નહીં ને, એને બધું હેન્ડલ કરું. વિદેશના ફોન આવે, રાત્રે નીંદર થાય નહીં. આપણી ઘરે 5 મહેમાન આવે ને તો ન છચવાતા બા. છોકરીઓ કઈ નહીં, છોકરીઓનું એક એટલામાંથી 5 છોકરી 10 છોકરીનું જીવન સુધરશે તો એ કાયમ માથે છે ને કે આશાના હરિદ્વારમાં ભણ્યા અમે એમ. હા એ મને એનો પરિવાર એટલે એવી છોકરી લીધી, દુખિયા દીધી કરી દીધી છે. જગ્યાએ નો ને પૈસા વાળા તો લાખ રૂપિયા ફી ભરીને ભણાવી શકશે. હા બોલો, ઘણી ઘણી જગ્યા. છોકરી આવશે ને એટલે મસ્ત ભરાઈ જાય છે. હા હા હા, જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. હા હા, બિચારાને કેટલો ભાવ પ્રેમીશ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. બહુમાં ચિંતા ન કરવી, મને કાંઈ પ્રોબ્લેમ નથી, ઓકે જ છું. અને તમે બધા આટલો ભાવ પ્રેમ લાગણી આપો છો, થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. અને બધા આવતા રહેજો. શું કામ હતું? ચાલો બધાને જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ.